વાત કરીએ તો બજારની તેજી જ્યારે સટ્ટાકીય ગણતરીઓને હરાવી દે છે ત્યારે કેવી પાયમાલી સર્જાય છે તેનું તાજું ઉદાહરણ રાજકોટનું સોના ચાંદી બજાર છે। રાજકોટના સોના ચાંદી બજારમાં અત્યારે હડકંપ મચ્યો। ચીનના એક નિર્ણય અને આંતરરાષ્ટ્રીય બજારના ઉછાળાએ રાજકોટના અગ્રણી વેપારીઓને પાયમાલ કર્યા છે। રાજકોટના સોના ચાંદી બજારમાં કિંમતોમાં અપેક્ષા કરતાં વધુ વધારો થતાં વેપારીઓ ગંભીર સંકટમાં મુકાયા છે। વધતી કિંમતોને કારણે ગ્રાહકોમાં ખરીદીનો ઉત્સાહ ઘટ્યો છે અને વેપારીઓ દાગીના વેચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। સોનાની સાથે ચાંદીના ભાવોમાં થયેલા આ અસાધારણ ઉછાળાએ સૌથી વધુ વેપારીઓને હજારો કરોડનું નુકસાન પહોંચાડ્યું છે। આર્થિક સંકટની ગંભીરતા ત્યારે સામે આવી જ્યારે લગભગ 50 જેટલા ચાંદીના વેપારીઓએ 2025ના અંત પહેલા જ નાદારી જાહેર કરી દીધી હતી। આ વેપારીઓ પર અંદાજે ₹3500 કરોડની જવાબદારીઓ બાકી છે। આ નાણાકીય કટોકટીની અસર માત્ર રાજકોટ પૂરતી મર્યાદિત ન રહેતા મુંબઈ, અમદાવાદ, ઇન્દોર અને દુબઈના ટ્રેડિંગ નેટવર્ક સુધી प्रसरी गई है। 100% यूँ समझो कि अभी 10-15% ही धंधा रहा है। पूरे का पूरा मार्केट अभी एकदम मंदी में आके बैठा है और इससे कोई खरीदी करने का सोच ही नहीं रहा कि इतना दाम है तो क्या खरीदी करेंगे। और इसके अंदर लोग काफी बेहाल हो गए। ये 44 नहीं, मेरे ख्याल से तो गुजरात के अंदर या राजकोट के अंदर ही 100-150 लोग ऐसा होगा कि उसकी बाप दादा की प्रॉपर्टी है ना वो भी जाने की तैयारी में हो गई है। सट्टा इतना खराब है। और ये સ્થાનિક બજાર પર ચીનની એક્સપોર્ટ પોલિસીની પણ સીધી અસર પડી છે। 1 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીનો ભાવ ₹2,01,000 સુધી પહોંચ્યો હતો, પરંતુ ચીન દ્વારા નિકાસ મર્યાદિત કરવાની જાહેરાત બાદ દોઢ મહિનામાં જ ભાવમાં આશરે 1.5 લાખનો ધરખમ વધારો થયો હતો। આ તેજીએ શોર્ટ સેલિંગ કરનારા વેપારીઓની ગણતરીઓ ઊંધી પાડી દીધી। ચાંદી બજારની કટોકટીનું મુખ્ય કારણ વેપારીઓ દ્વારા કરવામાં આવેલી સટ્ટાકીય પ્રવૃત્તિ માનવામાં આવે છે। વેપારીઓએ ધારણા કરી હતી કે ચાંદીના ભાવ સ્થિર રહેશે, પરંતુ વૈશ્વિક પરિબળોને કારણે કિંમતો બેકાબૂ બની ગઈ। राजकोट जो है वो चांदी का हब है पूरे भारत में, और कई राज्यों में राजकोट से चांदी के गहने बनकर राजकोट से जाते हैं। तो जो भाव बढ़ोतरी हुई है उसके कारण पेमेंट का लेन देन नहीं होता, उसके कारण एक बड़ा मंदी का माहौल है अभी। ચાંદી બજારમાં છેલ્લા 5 દાયકામાં આવી મંદી અને અસ્થિરતા ક્યારે જોવા મળી નથી। ભાવ વધારાના ડરને કારણે વેપારીઓ હવે નવા ઓર્ડર આપતા ગભરાઈ રહ્યા છે, જેનાથી સમગ્ર બજારમાં સોંપો પડી ગયો છે। વર્તમાન સ્થિતિમાં સામાન્ય લોકો સોનું ચાંદી વેચવા દોડી રહ્યા છે, પરંતુ ભાવમાં ગમે ત્યારે કડાકો આવવાની બીકે કોઈ ખરીદનાર તૈયાર નથી। બ્યુરો રિપોર્ટ, GSTV।